हेडिंग मारो सज्जन प्रशंसा। सज्जन प्रशंसा। सज्जन प्रशंसा। हवे पहला थोड़ू समझी लो। नीति शतक कदाच तमारा क्लास में समझावी पण खरी। नीति विषयक बाबतो समझावी मैं। नीति विषयक बाबतो जे श्लोकों में छे એટલા શ્લોકો આપણે અભ્યાસક્રમમાં ભણવાના છે। અને કેવી નીતિ તો સમાજમાં આવે એવી નીતિ। અને હવે સજ્જન પ્રશંસા તો બેન આ શું આવ્યું વળી? એટલે બેનનું નામે હમણાં પ્રાર્થના કે છે એનું નામે આ જ છે। સજ્જન સમાજની વાત કરી છે। એવું કહેવાય છે કે સમાજમાં 51% સજ્જનો છે અને 49% દુર્જનો છે। 2% વધી જાય છે એટલે સમાજ ચાલે છે। હવે આ સજ્જનની ઓળખ શું? તો બહુ સાદી ઓળખ છે કે સ્વાર્થી ના હોય પહેલું, બીજું પરગજુ હોય, બીજું કોઈની મુશ્કેલી હોય તો એ ત્યાં ઊભો રહેશે અને મદદમાં આવશે। હવે આ બધું તો સામાન્ય વસ્તુઓ છે પણ આપણને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે। ઉદાહરણ આપ્યું છે, શ્લોક દ્વારા આપ્યું છે કે એનામાં ઈચ્છાનો અભાવ હોય। સજ્જન માણસ હોય ને એને એવી ઈચ્છા ના હોય હું ગાડીમાં બેસીને જાઉં, મારી ગાડી હોય એવી ઈચ્છા ન રાખે। સાદો માણસ હોય, ક્ષમા કરી દે, જલ્દી જતું કરે, પાપનું કામ તો કરે જ નહીં, જતો રહે ત્યાંથી પણ પાપનું કામ ના કરે। સત્ય બોલે, સામેવાળાને ગમે કે ન ગમે સત્ય બોલીને જ જાય ત્યાંથી। સન્માર્ગે ચાલતો હોય, આ શ્લોક આપ્યો છે આપણને। સન્માર્ગે ચાલતો હોય, વિદ્વાનોને ગણે, કોઈ ક્ષેત્રનું માણસ હોય તો એના અભિપ્રાયને ગણે, જેને સન્માન આપવું પડે, જેને માન આપવું પડે એને માન આપે। ઘણા નથી આપતા કે હું જ પોતે કાંઈક, એવું નહીં કે સન્માન પણ આપે। મોટે ભાગે સમજાવટથી કામ લે, દયાભાવ રાખે। આ બાબતો જેનામાં છે ભર્તુહરીએ શ્લોકમાં જ બતાવી છે, એને સજ્જન ગણવું। હવે આ સજ્જન ક્યાં કામ લાગે? તો મન, વચન અને કર્મથી એક જ કામ કરે છે। મનમાં હોય એ જ બોલે છે અને એ જ કામ કરે છે। એટલે સમાજમાં આવો માણસ ઉપયોગી થાય છે અને સમાજ મોટે ભાગે સજ્જનથી ચાલતો હોય છે। ગણતરી ભલે એની મોડી મોડી થાય પણ એનાથી જ ચાલે છે અને એ ક્યારેય સત્ય અને ન્યાયના માર્ગમાંથી ખસતો નથી। એટલે સમાજમાં સજ્જનની ગણતરી ચોક્કસ થાય છે। આ થયું સજ્જન પ્રશંસા, ટૂંકનોંધ તરીકે પૂછાય। હેડિંગ માર દો।